ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ સહિતના લોકોમાં રાહત. સત્તાધારની જગ્યાના મહંત સામે સગાભાઈના જ આક્ષેપોથી ખળભળાટ. મહાનગરપાલિકાના ઉપક્રમે યોજાયો બોર્ડ રેન્કિંગ કાર્યક્રમ. અને કેશોદ પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતમાં 4 ને ઈજા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ સહિતના લોકોમાં રાહત પ્રસરી ગઈ છે. આવકમાં વધારો થતા ભાવમાં ઘટાડો નોંધાયો છે. તો શિયાળાની ઋતુ શરૂ થતા જ લોકોને મોંઘા શાકભાજીથી રાહત મળી છે. ચાલુ વર્ષે મોડે સુધી વરસાદ રહેતા શાકભાજીના ઉત્પાદન પર ભારે અસર પડી છે. અને એમાં ખાસ કરીને ઉનાળામાં આમ પણ લીલા શાકભાજીનું ખાસ ઉત્પાદન થતું નથી, પરંતુ શિયાળામાં લીલા શાકભાજીની પુષ્કળ પ્રમાણમાં આવક થાય છે અને સ્થાનિક ઉત્પાદન પણ સારું થતા આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. હજુ આવતા દિવસોમાં સારું અને સસ્તું શાકભાજી મળશે તેવી આશા છે. સામાન્ય રીતે ઉનાળામાં લીલા શાકભાજી બહુ ઓછા આવે છે. ચાલુ વર્ષે ભારે વરસાદની અસર શાકભાજી બજાર પર જોવા મળી છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે ચોમાસાએ વિદાય લેતા શિયાળાની ઋતુની શરૂઆત થઈ જતા સ્થાનિક શાકભાજીનું ઉત્પાદન શરૂ થતા યાર્ડમાં શાકભાજી અને ફળોની આવકમાં વધારો થયો છે અને ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં શિયાળાના હિસાબે આવક વધુ હોય છે. લોકલ ખેડૂતોનું શાકભાજી પણ અત્યારે આવતું હોય છે. જ્યારે ચોમાસામાં વધુ વરસાદને કારણે શાકભાજી જે વાવેતર હોય તે ખેડૂતોનું ભરી ગયું હતું. શાકભાજીની આવક ઓછી હતી એટલે ભાવ વધારે હતા. પણ શિયાળાની જેમ સિઝન ચાલુ થઈ ગઈ છે, શાકભાજીની આવક પણ અત્યારે વધી ગઈ છે અને ભાવ પણ ડાઉન થયા છે. હજી ભવિષ્યમાં આવતા સમયમાં જે 10-15 દિવસ કે 20 દિવસની અંદર શાકભાજીની આવક વધુ થશે અને ભાવ પણ આથી હજી ઓછા થશે. અત્યારે ભાવ ઓછા થઈ ગયા છે અને હજી ઓછા થશે. જે રીતે ઉનાળામાં પણ શાકભાજી બહુ ગરમીની હિસાબે ભરી જતું હોય છે અને શાકભાજીનું ઉત્પાદન ઓછું થતું હોય છે, એની હિસાબે શાકભાજીના ભાવ થોડાક ઊંચા હોય છે. પણ હાલમાં શાકભાજીના ભાવ નીચા વહી ગયા છે. ફ્રૂટમાં જોઈએ તો અત્યારે શિયાળામાં સંતરા, સીતાફળ, જામફળ, સફરજન, સ્ટ્રોબેરી આ બધી આવક અત્યારે યાર્ડમાં થઈ રહી છે અને ભાવ પણ વ્યાજબી છે. ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજના ઉપક્રમે 42મો સમૂહ લગ્ન અને યજ્ઞોપવિતનું આયોજન કરાયું હતું. ભવનાથમાં સનાતન હિન્દુ ધર્મશાળા ખાતે 5 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. 12 બટુકોએ યજ્ઞોપવિત ધારણ કરી હતી. આ પ્રસંગે સાધુ સંતો અને જ્ઞાતિના આગેવાનોએ નવ દંપતી અને બટુકોને આશીર્વાદ પાઠવ્યા હતા. જ્ઞાતિ રત્નોએ ખાસ ઉપસ્થિત રહીને સમગ્ર પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સમૂહ લગ્ન પ્રસંગે અને યજ્ઞોપવિત સમારંભ સફળ બનાવવા માટે ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ સમિતિ, બ્રહ્મ યુવક મંડળ અને વિપ્ર કર્મચારી મંડળના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. બંને પ્રસંગમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. આજે 42મો સમૂહ લગ્ન ને 42મો સમૂહ લગ્ન ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ આયોજિત, જે સમસ્ત બ્રહ્મ સમાજની 84 પેટા જ્ઞાતિ છે. આ તમામ પેટા જ્ઞાતિને એક કરવા ઔદિત્ય ઝાલાવાડી બ્રહ્મ સમાજ સતત કાર્યરત છે. તેની અંદર નવરાત્રિ હોય કે સમૂહ લગ્ન હોય, આ સમૂહ લગ્નમાં ઔદિત્ય ઝાલાવાડી કરતાં આપણી બીજી 84 જ્ઞાતિ જે છે એમાંના ભૂદેવો અને લગભગ 15 જેટલા બટુકોએ આજે યજ્ઞોપવિત ધારણ કર્યું છે અને 5 જેટલી કન્યાઓએ આજે પ્રભુતામાં બંને યુગલો પગલાં પાડશે. આ સમગ્ર આયોજનની અંદર અમારા તમામ ઔદિત્ય ઝાલાવાડીના યુવક મંડળના મિત્રો તથા વડીલો હસુભાઈ જોશી, મહેશભાઈ જોશી, પ્રફુલભાઈ જોશી, કમલેશભાઈ ઠાકર, રાજુભાઈ વ્યાસ તેમજ
તમામ અમારા બંને મહામંત્રી આશીષભાઈ રાવલ અને પીસી ભટ્ટ આ તમામે ખૂબ જહેમત ઉઠાવી અને આ સુંદર મજાનો કાર્યક્રમ થાય એના માટે પ્રયત્ન કરેલ છે. અને આ કાર્યક્રમની અંદર ભૂદેવો અંદાજે 500-700 ભૂદેવો જમશે. તે તમામ પ્રસાદી અમને વર્ષોથી ભામાસા કહેવાતા એવા ભાસ્કરભાઈ ઉપાધ્યાયના પુત્ર એવા મેહુલભાઈ અને દર્શકભાઈ તરફથી આ પ્રસાદી કરાવવામાં આવે છે. સૌને મહાદેવર જય પરશુરામ. સત્તાધારની જગ્યાના મહંત વિજય બાપુ સામે તેના જ મોટા ભાઈએ ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે. ભાવનગરમાં રહેતા અને નિવૃત્ત કર્મચારી એવા નીતિન ચાવડાએ મહંત વિજય બાપુ ઉપર આકરા આક્ષેપો કરીને તપાસની માંગણી કરી છે. આ મામલે નીતિનભાઈ ચાવડાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર પાઠવીને સત્તાધારની જગ્યાનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી છે. સતનો આધાર ગણાતી વર્ષો જૂની આ જગ્યામાં કરોડોના વહીવટમાં ગોલમાલ થયાનો પણ આક્ષેપ કરાયો છે. મહંત વિજય ભગતે જગ્યામાં આવતા દાનમાં મોટા પાયે ગોલમાલ થતો હોવાનો આક્ષેપ કર્યો હતો કે મહંતના નાણાકીય વ્યવહારો ખૂબ જ ચોંકાવનારા છે. બીજા નંબરમાં એની વૈભચારી પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી અવિરતપણે ચાલુ છે. ત્યારબાદ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને, દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ માર મારવામાં આવ્યો છે. કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી. પોલીસ ન કરવાથી એટલે આ દિવસે દિવસેની દાદાગીરી વધતી ગઈ. એ અનુસંધાને આપણે મુખ્યમંત્રીશ્રી પછી ગૃહમંત્રીશ્રીને આ બાબતેથી વાકેફ કર્યા છે. સત્તાધારમાં વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે. એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છીએ. એમણે અમારી જાણ મુજબ 2-3 લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ 20 વર્ષથી વધારે ત્યાં રહે છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે. ત્યાર પછી એને મેરેજ કરી લીધા છે, મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે. એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું. વોર્ડ નંબર 10 ના લોકો માટે આયુષ્માન કાર્ડ સહિતની યોજનાઓ માટે કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ગિરિરાજ વિલા ખાતે વોર્ડ નંબર 10 ના રહેવાસીઓ માટે કેન્દ્ર સરકારની યોજનાઓ તથા રાજ્ય સરકારની આયુષ્માન કાર્ડ સહિતની યોજનાનો લાભ એક જ જગ્યાએ મળી રહે તે હેતુથી એક મહાકેમ્પ આયોજિત કરાયો હતો. સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ કેમ્પમાં જોડાયા હતા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કાર્યકરો સાથે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. ગિરીશ કોટેચાએ વયોવૃદ્ધ લાભાર્થી સાથે સંવાદ કરીને ખબર અંતર પૂછીને સરકારની યોજનાની માહિતી આપી હતી. લાભાર્થીઓએ ગિરીશ કોટેચાને કેમ્પનું આયોજન કરવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. જેને વિશ્વગુરુ માને એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જેટલી પણ યોજનાઓ બહાર પાડી છે એ યોજના માટેનો આજે મારા બંગલે એક મોટો કેમ્પ રાખવામાં આવ્યો છે. આની અંદર જેને 5 લાખનો વીમો હતો એને હવે 10 લાખ રૂપિયાનો વીમો થઈ જાય. 70 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિ એની પાસે કોઈ આધાર માગવાની જરૂર નથી, એને પણ 10 લાખના વીમાનું કવચ આવશે. આ કામ એક દીકરા જેવું કરશે. જયારે બીમાર પડે ને મોટી ઉંમરના માણસ ત્યારે ઘર વેચી નાખવું પડે, પણ આખા દેશની અંદર દીકરા જેવું કોઈ કામ કરતું હોય ને તો આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે. સોલાર સિસ્ટમ માટેની પણ જે સુવિધાઓ, જે સબસિડી મળવાની એના પણ અહીંયા ફોર્મ ભરાય છે. ડાયાબિટીસ અને બીપીનું ચેકિંગ પણ અહીંયા થાય છે. તમારું આધાર કાર્ડની જે લિંક છે એ પણ અહીંયા કરવામાં આવશે. ઓછામાં ઓછા અને જુનાગઢની અંદર ડસ્ટબિન બબે જે દેવાના છે, ભીનો અને સૂકો કચરો, એના માટેના ડસ્ટબિનનું પણ અહીંથી વિતરણ કરવામાં આવશે. નરેન્દ્ર મોદી સાહેબને બધા આશીર્વાદ આપો. આ વ્યક્તિએ જે રીતે સંચાલન આખા દેશનું કર્યું, આ નાની સૂની વાત છે. તમને ઘરે બેઠા 10 લાખ રૂપિયાનો વીમાનું કવચ મળી જાય. તમારી 10 લાખ રૂપિયાની 70 વર્ષના જે કોઈ ઉપર ના હોય એને નવો એનો વીમો મળી જાય. તમારું આધાર કાર્ડની લિંક મળી જાય. તમારે સોલાર સિસ્ટમની પણ જે રીતે સરકાર ગ્રાન્ટ આપે છે પછી લાઇટનું બિલ જ નહીં આવે તમારે. આનું પણ ફોર્મ અહીંથી ભરવામાં આવે છે. ખરેખર આજના દિવસે બધા ખૂબ સારી રીતે પોતાનું કામ કરી લઈ અને કાયમી માટે એને નિરાશ થઈ જાય ને અહીંયા એવા પછી એને કોઈથી બીમાર પડશે તેની ઉપાધિ નહીં રહી, કારણ કે એના હાથમાં
70 વર્ષના ઉપરના હશે તો એને વીમાનું કાર્ડ મળી જાય અને 5 લાખનો જે વીમો હતો એના 10 લાખ રૂપિયા થઈ જાય. ફરીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર. જુનાગઢ શહેરના વોર્ડ નંબર 10ના જે પ્રધાનમંત્રીની યોજના છે, કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની બંને યોજનાઓનો લાભ ઘર આંગણે લોકોને મળે એના માટે ગિરીશભાઈ કોટેચાએ પોતાના નિવાસસ્થાને આજે એક મહાકેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં 70 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ વડીલ છે તેને અહીંયા આવવાથી તાત્કાલિક 10 લાખની જે યોજના છે એમનું કાર્ડ નીકળી જશે. સરકારની જે યોજના છે આધાર કાર્ડ ઓપન કેવાયસી એ પણ થઈ જશે. આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જશે. સરકારે સબસિડી વાળો સોલાર પ્રોજેક્ટ બહાર પાડ્યો છે જેની માહિતી પણ આજે અહીંયા સ્થળ ઉપર આપવામાં આવશે. ડસ્ટબિન વિતરણ પણ અહીંયાથી કરવામાં આવશે. તમામ જે યોજનાઓ જે સરકારની છે લોકો સુધી પહોંચાડવાનો આ એક અભિગમ શ્રી કોટેચાએ કર્યો છે એનો આજે આપ જોઈ શકો છો કે વયોવૃદ્ધ વડીલો અને લોકો બહોળી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને મોટી રાહત મળી છે. અદાલત તેઓને ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી આપી છે. કેશોદ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવતા ચુડાસમાને રાહત મળી છે. ટૂંક જ સમયમાં ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી આયોજિત થવા જઈ રહી છે. તેવા સમયે કોર્ટના ચુકાદાથી વિમલ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે તેમણે ચોરવાડના લોકો માટે વિકાસના કામો કરવાની પણ ખાતરી આપી હતી. મારી ઉપર 2011માં જે હોલિડે કેમ્પ ફરિયાદ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી એ સમયે મને ભાજપમાં લેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને મેં ભાજપમાં જવાની મનાઈ કરેલી અને ખોટી રીતે સરકાર એમની હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો દ્વારા અને પક્ષના હોદ્દેદારો દ્વારા એ મારી ઉપર ખોટી રીતે ચોરવાડ શહેરમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદના આધાર ઉપર માળિયા કોર્ટે મને 6 મહિનાની સજા ચેપ્ટર કેસ ઉપર કરવામાં આવેલી હતી અને એ કેસને અમે સેશન કોર્ટ કેશોદમાં તે અપીલ માટે જયેલા. ત્યાં મને જામીન પણ આપેલા કે જ્યાં સુધી આમનો ચુકાદો ન આવે ત્યાં સુધી નવો ચુકાદો ન આવે ત્યાં સુધી આમાં કંઈ આગળ કાર્યવાહી ન થઈ શકે. અને આજે એ કેસ કેશોદ કોર્ટમાં ચાલુ છે અને એમાં 6 મહિનાની જે સજા પડેલી હતી કાયદો એવું કહે છે, નગરપાલિકાનો અધિનિયમ એવું કહે છે કે કોઈને પણ 6 મહિનાની સજા હોય તો એ નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે, તાલુકા પંચાયત ન લડી શકે, જિલ્લા પંચાયત ન લડી શકે, અથવા કે તે નગરપાલિકાનો સભ્ય હોય, નગરપાલિકાનો પ્રમુખ હોય કે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તો તે હોદ્દાઓ હોય તેમના હોદ્દાઓ પરથી દૂર કરવામાં જ્યાં સુધી સ્ટે ન મળે ત્યાં સુધી. એટલે નગરપાલિકાની ચોરવાડ ચૂંટણી આવી રહી હતી. 20 વર્ષથી હું ત્યાં નગરપાલિકાના 3જા વોર્ડમાં લોકો મને ચૂંટાઈને મોકલે છે અને હું સભ્ય તરીકે પણ છું અને પ્રમુખ તરીકે પણ ચોરવાડ વિસ્તારના લોકોએ મને સેવા કરવાનો મોકો આપેલો અને ચોરવાડના વિસ્તારના લોકો ઈચ્છતા હતા કે ફરી હું ચૂંટણી લડું. એના માટે થઈ અને મેં સેશન કોર્ટમાં કેશોદ સ્ટે માટેની અપીલ કરી, ફરી ચૂંટણી લડવા માટેની અપીલ કરી. આ ચૂંટણીમાં મારા વકીલ તરીકે હાઈકોર્ટના વકીલ BM મંગુકે સાહેબ, વકીલ બેલાબેન પ્રજાપતિ, દેવલભાઈ, ડાભી કાકા, હીરાભાઈ ભાદરકા, જિગ્નેશભાઈ શેવડા, આ તમામે ખૂબ મહેનત કરી અને ત્યાં સાચી હકીકત કોર્ટની સામે મૂકેલી અને એના કારણે મને કોર્ટે આજે ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે. અને મને ન્યાયતંત્ર ઉપર ખૂબ જ ભરોસો હતો અને એ ખૂબ જ ભરોસો હતો અને મને વિશ્વાસ છે કે ન્યાયતંત્રમાં સાચાની જીત થશે અને ન્યાયતંત્ર ઉપર મેં ભરોસો રાખેલો અને ન્યાયતંત્ર ઉપર હંમેશા મારો ભરોસો છે. એટલે આ જ્યારે ચોરવાડ શહેરના લોકોને ખ્યાલ પડી, કારણ કે ઈચ્છતા હતા એ ખૂબ આવતા કે તમારે તો ચૂંટણી લડવી પડશે અને લોકોની ઈચ્છા હતી, ચોરવાડ શહેરના લોકોની ઈચ્છા હતી અને એ માટે કોંગ્રેસ સમિતિ અને ચોરવાડ શહેરના તમામ આગેવાનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું. ઢોલ શણાઈને આતિશબાજીથી સ્વાગત કરી અને આતિશબાજીથી આ જીતને ઉજવવામાં આવી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર
હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304899558508008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહાનગરપાલિકાના ઉપક્રમે વોર્ડ રેન્કિંગ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સાથે જોડાયેલા સફાઈ કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે વોર્ડ રેન્કિંગ કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં શહેરના 45 શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા. આ સાથે જ સેનેટરી ઇન્સ્પેક્ટરને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ તકે કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ, નાયબ કમિશનર AS જાબડા, DJ જાડેજા, સેનેટરી સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશ ટોલિયા, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર અમુદાનભાઈ ગઢવી, વાલ્મીકી સમાજ પ્રમુખ દિનેશભાઈ ચુડાસમા, સફાઈ કર્મચારી યુનિયનના પ્રમુખ વિજયભાઈ વાળા, અગ્રણી મોહનભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ સફાઈ કામદાર, શ્રેષ્ઠ વોર્ડ અને શ્રેષ્ઠ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે, આ બાબતનો આ તમામ સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોનો ઉત્સાહવર્ધન થાય
અને આ સફાઈ કામદાર ભાઈઓ અને બહેનોથી પ્રેરણા લઈને બીજા પણ સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો ખૂબ સરસ સફાઈ કરે. તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર પણ એકબીજાથી પ્રેરણા લઈને પોતાના વાર્ડને ખૂબ સારી રીતે સ્વચ્છ રાખે. આ બાબતનો એક કાર્યક્રમ તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનો સાથે રાખવામાં આવ્યો છે. કોર્પોરેશનના પૂર્વ મેયર શ્રી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિશનર સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી અને કોર્પોરેશનના તમામ ડેપ્ટી કમિશનર શ્રી, તમામ અધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂબ સરસ કાર્યક્રમ યોજવામાં આવ્યું છે. તમામ સફાઈ કામદાર ભાઈઓ બહેનોને બિરદાવવામાં આવ્યા છે. સફાઈ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. હું ફરીથી જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે આપણા ઘરની, આપણા દુકાનની સફાઈ જે છે આ આપની જવાબદારી છે. આપણે જે પણ સફાઈ કામદાર સફાઈ કરતો હોય, સફાઈ કર્યા પછી રોડ ઉપર કચરો નહીં નાખવાનો. તમામને મોટા ભાગે કચરા ટોપલીનું વિતરણ થઈ ગયું છે અને જેને બાકી હોય ઝડપથી લઈ લે. કચરો જે છે આ સૂકા અને ભીના કચરાની સ્વરૂપમાં કચરા ટોપલીમાં જ રાખવાનું છે અને જ્યારે પણ ગાડી આવે આનું નિસ્તારણ કરવાનું છે. ભવિષ્યમાં જે પણ સફાઈ થયા પછી જે દુકાનદાર અથવા જ્યાં પણ જે એકમમાંથી કચરો રોડ ઉપર નાખવામાં આવશે, ગંદકી કરવામાં આવશે, અમે આ દુકાન ઉપર ટેક્સ પણ દંડ પણ કરીશું અને જરૂર પડશે તો આને બંધ પણ કરાવીશું. હું ફરીથી તમામને જૂનાગઢને એક સ્વચ્છ, સુંદર અને એક રળિયામણું શહેર બનાવવા માટે આપ તમામને વિનંતી કરું છું. આપણે બધા મળીને જ સહિયારા પ્રયત્નથી, સહકારથી જૂનાગઢને સ્વચ્છ બનાવી શકીએ છીએ. આવનારા દિવસોમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમો પણ આવવાની છે. હું આપ તમામને વિનંતી કરું છું કે આપનો સહયોગ આપીને જૂનાગઢને એક સ્વચ્છ શહેર બનાવવામાં મદદ કરે. એક જ દિવસમાં ગિરનાર પર 8.2 ડિગ્રી ઠંડીનો ઘટાડો થતા તાપમાન વધીને 13.3 ડિગ્રી નોંધાતા ઠંડી ગાયબ થઈ ગઈ હતી. છેલ્લા 2 દિવસ દરમિયાન જૂનાગઢના ગિરનાર પર્વત પર કાતિલ ઠંડી રહી હતી. ગઈકાલે ગિરનાર પર 5.1 ડિગ્રી તાપમાન રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન 8.2 ડિગ્રી વધીને 13.3 ડિગ્રી થઈ જતા ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસીઓ ઠંડીમાં રાહત અનુભવી હતી. તો જૂનાગઢ ખાતે બુધવારે 10.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ સાથે જ આજે સવારે 8.2 ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને 18.3 ડિગ્રીએ સ્થિર થતા ઠંડીમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 67% અને 7.6 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણ એકંદરે ઠંડુગાર બન્યું હતું. ધોરાજી કોર્ટ દ્વારા રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની નબળી કામગીરી કરનાર સામે પગલાં લેવા હુકમ કરાયો છે. ધોરાજી શહેરમાં સરકાર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. તે વખતે ધોરાજી નગરપાલિકા તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તેમજ નગરપાલિકાના સત્તાધીશો સાથે જ કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરી શરૂ કરાયેલ અને ટાટા કન્સલ્ટન્સી દ્વારા ઓબ્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓ, સત્તાધીશોએ મિલીભગત કરીને પબ્લિક મનીનો વ્યય થાય તે રીતે ભ્રષ્ટાચાર કરીને ખૂબ જ નબળી ગુણવત્તાની કામગીરી કરી હતી. જેથી એડવોકેટ અને ફરિયાદી ચંદુભાઈ એસ પટેલ દ્વારા તમામ જવાબદારો સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ પોલીસ દ્વારા કોઈ કામગીરી ન થતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈને હાલમાં પણ રોડ રસ્તાઓ બિલકુલ ખરાબ થઈ ગયા છે. તે હકીકત પણ ધ્યાને લઈને તમામ જવાબદારો વિરુદ્ધ જાહેર જનતાની સુખાકારી ધ્યાને લેવાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી દાખલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની કેસ આગળ ચલાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. સને 2017માં ધોરાજીમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર તથા રોડ રસ્તાનું કામગીરી થયેલ. આ તમામ કામગીરીમાં જે તે વખતના કોન્ટ્રાક્ટરો, નગરપાલિકાના ચીફ ઓફિસર આરસી દવે, નગરપાલિકાના પ્રમુખ બટુકભાઈ કંડોલિયા અને ત્યારબાદ કેપી માવાણી તેમજ ભૂગર્ભ ગટર જેમના હસ્તક હતી એવા નાયબ કાર્યપાલક ઇજનેર બલદાણિયા, જે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ચેરમેન છે, નાયબ કાર્યપાલક ઇજનેર છે, નગરપાલિકાના એન્જિનિયર મોણપરા, વિમ્પલભાઈ વઘાસિયા મધુરમ કન્સ્ટ્રક્શનવાળા, આ તમામ લોકો એ સાથે મળી પબ્લિક મનીનો વ્યય થાય તે રીતે નબળી કામગીરી કરી એકદમ હલકી ગુણવત્તાનું કામ કરેલ. જે તે વખતના ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાએ પણ આ કામગીરી નબળી જણાતા એ કામ અટકાવેલ.
પરંતુ બીજે જ દિવસે ફરી એ જ માલ અને એ જ ગુણવત્તાથી ફરીથી કામ ચાલુ થઈ ગયેલ, જેથી એક જાગૃત નાગરિક તરીકે ધોરાજી વકીલ મંડળના સભ્યોના સાથ સહકારથી મેં ધોરાજી પોલીસને તથા લાગતા વળગતા પોલીસ અધિકારીઓને અરજી આપી ફરિયાદ કરેલ, પરંતુ પોલીસે ગમે તે કારણસર કોઈ આગળ પગલાં ન લેતા મેં ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ. જે ફરિયાદની સાથે જે તે વખતની પબ્લિકે લીધેલ વાંધારજીઓ, પ્રેસ કટિંગ અને જે કંઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબે પણ અભિપ્રાય આપેલ, આ અભિપ્રાયને બધું જોડી અને મેં ફરિયાદ દાખલ કરેલ, જે ધ્યાને લઈ ગઈકાલ તારીખ 10/12/2024ના રોજ ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી SW વાઘ સાહેબે એવો હુકમ ફરમાવેલ કે આરોપીઓએ એક સંપ કરી પબ્લિકના, જાહેર જનતાના હિતને ધ્યાને લેવાની જે એમની ફરજ હતી એ ફરજમાં ચૂક કરેલ છે અને આમ કરી અને ઇન્ડિયન પિનલ કોડની કલમ 166 તથા 166 એ અન્વયે ગુનો કરેલ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા આ તમામ આરોપીઓ વિરુદ્ધ એ મુજબ કોગ્નિઝન્સ લેવા માટે હુકમ કરેલ છે. અને 2017-18ની સાલમાં ધોરાજી શહેરમાં સરકારશ્રીની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભૂગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરાયેલ. જે તે વખતે ધોરાજી નગરપાલિકા તથા પાણી પુરવઠા બોર્ડ અને નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલીભગત કરી અને ખૂબ જ નબળી કામગીરીનું કામ કરાયેલ અને ભ્રષ્ટાચાર કરાયેલ અને પબ્લિક મનીનો દુર્વ્યય કરાયેલ. જે તે વખતે ધોરાજીના જાગૃત નાગરિક તરીકે વકીલ શ્રી ચંદુભાઈ પટેલે ધોરાજી પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ અને બાદમાં પ્રવીણભાઈ માકડિયાએ પણ આમનો વિરોધ નોંધાવેલ. વકીલ શ્રી ચંદુભાઈ પટેલે ધોરાજી પોલીસમાં અરજી આપેલ અને ધોરાજી પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા વકીલ શ્રી ચંદુભાઈ પટેલે જાગૃત નાગરિક તરીકે ધોરાજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ અને આ ફરિયાદમાં દસ્તાવેજી પુરાવો રજૂ કરેલ અને વિસ્તૃત દલીલો કરી અને દલીલોના અંતે ધોરાજીના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી SW વાઘ સાહેબે આરોપીઓએ ભારતીય દંડ સંહિતાની કલમ 166 તેમજ 166A અન્વયે ગુનો કરેલો હોય, જેથી તેમની સામે ગુનાહી કાર્યવાહી આગળ ચલાવવા તારીખ 10/12/2024ના રોજ હુકમ ફરમાવેલ છે. આ તબક્કે વકીલ શ્રી ચંદુભાઈ પટેલ સાથે હું એડવોકેટ શ્રી સંજય વાઢેર તથા ધોરાજી વકીલ મંડળના અન્ય સભ્યો પણ અમારી સાથે વકીલ તરીકે રોકાયેલા હતા. કેશોદ પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતમાં 4 ને ઈજા પહોંચી હતી. કેશોદ પાસે રાત્રે ખાનગી બસ અને જામનગરના પરિવારની ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભીખુબા સોઢા, વજુબા સોઢા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેજપાલસિંહ જાડેજાને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. કેશોદ તાલુકાના મગડાવાડા ગામના પાટિયા પાસે હાઈવે પર ગત રાત્રે ખાનગી બસના ચાલકે એમ્બ્યુલન્સને ટક્કર લગાવી દીધી હતી. અકસ્માતની જાણ થતા ગામ લોકોએ દોડી આવીને ઈજાગ્રસ્ત મહિલા સહિત 4 લોકોને સારવાર માટે ખસેડ્યા હતા. સ્થાનિક લોકોએ ખાનગી બસનો ડ્રાઈવર નશો કરેલી હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો હતો અને મગરવાડા પાટિયા પાસે અવારનવાર અકસ્માત સર્જાતા હોય જેથી જરૂરી પગલાં લેવા માંગણી કરી હતી. મીડિયા સમક્ષ બસ ચાલકે દેશી દારૂ પીધો હોવાની કબૂલાત પણ કરી હતી. આ બારામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 4 વાગે શું પીધું હતું? દેશી. ક્યાંથી ક્યાં જતા હતા તમે? માણેકવાડાથી જામનગર જવું. હા, અને શું થયું બનાવનો? બનાવમાં મેં ગાડી અહીંયા બ્રેક કરી રાખી તો એમ્બ્યુલન્સ આમથી આવી અને સીધી એમ્બ્યુલન્સ ભાઈ મોરામાં દઈ દીધી. તમે નશો કરેલો હે કે નથી? નશો કરેલો કહું તો ખરો, અત્યારનો હાલનો નથી, 4 વાગ્યાનો છે. અત્યારે હું કોઈ નશાની કોઈ હાલતમાં શું નહીં. હું માણેકવાડા ગામનો રહેવાસી છું. અમે બસ સ્ટેન્ડે બધા બેઠા હતા મિત્ર મંડળ, અને અહીંયા વાડિયાથી ફોન આવ્યો પાણી વાળતા હતા એ ભાઈનો કે મગરવાડાથી ખાનગી ટ્રાવેલ્સ આવેલ એક એની ડાયરેક્ટ રોડ ઉપર ગાડી લીધેલી હતી એવું એક મોટરસાઇકલવાળા ભાઈએ અમને જણાવ્યું ને એ મોટરસાઇકલવાળા ભાઈએ અમને કાંઈ કીધું નથી, પણ એને કીધું કે આ બસવાળાનો જ વાંક છે, બરાબર. અને એમાં 4 જણા બેઠેલા હતા, એમને સારી એવી ઈજા થઈ ગયેલી હતી
અને એમાં ડ્રાઈવર જે હતો ટ્રાવેલ્સનો એ પીધેલ હાલતમાં હતો અને કાયદેસર એનો જ ગુનો હતો અને એનો જ વાંક હતો અને આવા ડ્રાઈવરોને કાંઈક પગલાં લે એવી સરકાર પાસે અમારી અપીલ છે. ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 23મી વાર્ષિક સાધારણ સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ચેમ્બર્સના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની 23મી વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબ રજૂ કરવામાં આવ્યા હતા. સાંસદ મનસુખભાઈ માંડવિયા સંજોગો વસાત બેઠકમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા. વાર્ષિક સાધારણ સભામાં મામલતદાર નિખિલ મહેતા અને પીએસઆઈ એબી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સ સેક્રેટરી વિનુભાઈ ગેરવડા. આજે તારીખ 8/12/2024 રવિવારે ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની વાર્ષિક સાધારણ સભા અને સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમમાં ચેમ્બર્સના તમામ સભ્યોએ હાજરી આપેલ અને વાર્ષિક હિસાબ કિતાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કરી સર્વાનુમતે મંજૂર કરેલ. વાર્ષિક સાધારણ સભા અમારી આ 23મી વાર્ષિક સાધારણ સભા છે અને મહેમાનોમાં તો અમારી આ વાર્ષિક સાધારણ સભા હર વખતે ચોથા મહિનામાં હોય, પણ આ વર્ષે અનિવાર્ય સંજોગોને કારણે ચૂંટણી અને વરસાદને લીધે આ વખતે 12મા મહિનામાં થયેલ છે અને અમારા સંસદ સભ્ય મનસુખભાઈ માંડવિયાને આમંત્રણ આપી અને આ વાર્ષિક સાધારણ સભામાં અમે એનું સન્માન કરવાના હતા, તો તેમને ટાઈમ ન હોવાથી હવે પછીની 25-26ની વાર્ષિક સાધારણ સભા 3 મહિના પછી પાછી કરવાની થશે, ત્યારે મનસુખભાઈ માંડવીનું સન્માન કરવામાં આવશે. આ વાર્ષિક સાધારણ સભામાં કોઈ સન્માનનો કાર્યક્રમ કે બીજા કોઈ મહેમાનો ઉપસ્થિત નથી રહેવાના, પણ ઉપલેટા શહેરના અગ્રગણ્ય નાગરિકો, અમલદારો, મામલતદાર સાહેબ, પીઆઈ સાહેબ બધાને આમંત્રણ આપેલ છે અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સ્વસ્થ અને સારી રીતે પૂર્ણ કરેલ છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. શાકભાજી અને ફળોના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓ સહિતના લોકોમાં રાહત. સત્તાધારની જગ્યાના મહંત સામે સગાભાઈના જ આક્ષેપોથી ખળભળાટ. મહાનગરપાલિકાના ઉપક્રમે યોજાયો બોર્ડ રેન્કિંગ કાર્યક્રમ. અને કેશોદ પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માતમાં 4 ને ઈજા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.